હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો તમે બધા મજામાં જ હશો. તો અમે અમારા નવી બ્લોગનું આજે સ્ટાર્ટ કરીએ છીએ. તો અમારી ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો જો બબલુભાઈ ગેમ રમી રહ્યા છે, મમ્મી હાલ કિચનમાંથી આવીને બેઠા છે. આ બાજુ હિનાબેન શું બનાવો છો? હિનાબેન શું ગોદડાનું કવર બનાવે છે. જુઓ, એમને આવડે છે, ગામડા છે ને, એટલે એમને બધું સારું આવડે છે. અને એ બેન અંદર રસોઈ બનાવે છે. તમે બતાવી દો. હેલો ગાઈસ, કેમ છો? તો અત્યારે અમે જઈ ગયા છીએ મેરેજમાં, બધા રેડી થઈને. અમે બધા રેડી થઈ ગયા છે. હજુ બે પાર્સલ રેડી થાય છે. આજે તો નાની બી આવે છે અમારી જોડે મેરેજમાં. તો આજે પણ તમને બતાવીશું કેવું છે કેવું નહીં. આજે અમેરિકાથી જાન આવવાની છે ને, પછી યુએસએ વાળાની. આજનો માહોલ બતાવો. છોકરો યુએસએ થી મેરેજ. આજે નાની બી છે એટલે વધારે મજા આવશે. તો જઈ ગયા છીએ અમે લોકો. તો ગાઈઝ, અમારા વિડીયો આપણને પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ઉર્માસી કેટલી વાર છે? ઓલવેઝ લાસ્ટ. યા ઓલવેઝ લેટ. કેટલી વાર છે હવે? જરા તમારું લુક તો બતાવો. ગાઈસ, મસ્ત લાગે છે. બહુ મસ્ત છે. હીલ્સ પહેરવાની છે નીચે મારે. અચ્છા. અને ગાઈસ, હું મારું લુક તમને બતાવું. મેં તો આજે કુર્તી જ પહેરી છે. એકચ્યુઅલી મેં પહેલાં બીજું પહેર્યું હતું, બટ પછી ચેન્જ કરીને કુર્તી પહેરી દીધી કેમ કે મને નહોતું ગમતું. તો ગાઈસ, અમે નીકળી ગયા છીએ. અહીંયા મમ્મી બેઠી છે, અહીંયા હિમાસી છે. ચલો બધા જમવા આવો હેડો મેરેજમાં. શું કહો છો મમ્મી? ચલો બધા મેરેજમાં જમવા આવો. મમ્મી બધાને જમવા બોલાવે છે અને લક્કી મામા ડ્રાઈવ કરે છે. 2 દિવસથી મેરેજ નું જ ખા 3 દિવસ. હા, 3 દિવસથી. શું 3 દિવસથી અમે લોકો મેરેજ નું જ જમીએ છીએ. હા, પણ હવે જાવું તો પડે. રિલેટિવનું કાર્ડ આવ્યું એટલે જવું જ પડે. ઇન્વિટેશન આવ્યું એટલે જવું પડે. હા, એ તો છે જ. તો જઈ આજ તો ગયા મમ્મી બી આવ્યા છે ને સાથે. છે. આજે મમ્મી આવ્યા છે. આજ તો મમ્મીને લીધા છે કે ચલો હવે 3 દિવસથી ખીચડી ખાઈ છે ને. રોજ ખીચડી કેટલી ખવડાવે લઈ જ જાય ને જોડે. મમ્મી રોજ ખીચડી ખાતા હતા. એકલા હોય તો પછી શું કરે, ખીચડી બનાવી હા, તમે જઈ ગયા છીએ, પછી ત્યાં જઈને બતાવીશું. તો ગાઈસ, હવે આવી ગયા છીએ મેરેજમાં. અહીંયા મારા મામી ને એમની ફ્રેન્ડ ઊભા છે. તમે ડેકોરેશન જોઈ શકો છો ગાઈસ, બહુ જ મસ્ત છે. ફોટા પડાવે છે. તો હવે અમે જઈ ગયા છીએ અંદર. આજે સારું ડેકોરેશન છે ને? હા, બહુ ફાઇન છે. મસ્ત છે. હા. તો ગાઈસ, આ લોકો આવી ગયા છે. ચલો આજે મમ્મી સાડીમાં બહુ જ મસ્ત લાગે છે, તમે જોઈ શકો છો. અમે આવી ગયા છીએ. આ છે મંડપ. આજે મેરેજ છે, સો તો ગાઈસ, તમે મંડપ જોઈ શકો છો. બહુ જ મસ્ત બનાવ્યો છે. હા, આજુબાજુ બધે ગોઠવેલું છે. નારિયેલ ને મટકા ને ઓલ. આ બધું બેસવા માટેનું કર્યું છે. સ્ટેજ બી છે. આ મને વધારે ગમ્યું. સારો કોન્સેપ્ટ છે ને? આ વાળું વધારે ગમે છે. ઉપર છે ને, હા જે આ ઉપરનું છે ને એ બહુ ફાઇન છે. હા, એ બહુ મસ્ત છે. એકદમ આમ યુનિક લાગે કંઈક, અને નાઇટમાં વધારે સારું લાગે. વધારે સારું લાગે છે. યસ. આ સ્ટેજ છે. અહીંયા ગાયક મતલબ ગાવાવાળા બધા
અહીંયા જમવાનું કાઉન્ટર લાગેલા છે બધા. હવે આપણે જમવા જઈશું ને. તો ગાઈસ તમે અત્યારે મંચાવ સૂપ પી ગયા છીએ. કેવો છે? સારું છે ને? બટ પબ્લિક બહુ છે આજે બી. તો આ શું લાવ્યા છો? પાણીની. અને અમે લોકો ચાટ થઈ ગયા છીએ. આપણી પ્લેટ ખાય છે અને બબલુભાઈ બી કાંઈક ખાઈ ગયા છે ગાઈસ. આના લીધે વોઇસ થોડો ઓછો આવે છે. તો ગાઈસ અત્યારે અમે પીઝા ખાઈ ગયા છીએ. શું લઈને આવ્યા? મેં છે ને બહુ ફાઇન છે. રસગુલ્લા રસમલાઈ. આ તો બબલુને કહેવામાં જ લાગી ગયેલા હોય છે મસ્ત. રોજ હલવો છે. હા કેસર બદામ પિસ્તા રસમલાઈ છે. જે આપણને ભાઈએ. તો ગાઈસ અહીંયા નહીં નાન ને ભટુરા છે. અહીંયા સિમ્પલ રોટી બી છે. સબ્જીમાં કઈ કઈ ચીજ જોઈ લઈએ. સબ્જી ક્યાં છે? હા અહીંયાથી. પાપડ, ગુજરાતી દાળ, રાઈસ, આલુ છે, છોલે અને પનીર. आपको अजी फूलों की हर कली खुशबू दे आपको, सूरज की किरणें रोशनी दे आपको। हम सब तो कुछ देने के काबिल नहीं, देने वाला हर खुशी दे आपको। पैमाने बने अजी मैडम जी, नजरें झुकी तो पैमाने बने, दिल टूटे तो मैं खाने बने। जरूर आप में कोई खूबियां रही होंगे, भी नहीं आपके मिस्टर जी आपके दीवाने बने। छोड़ दीजिए अजीत साहब जी, पान खाइए, मिर्ची लगाए, जुल्फे सवारना छोड़ दीजिए। किसी घर के सामने मुस्कुराकर अपना
अपना मैडम जी का दिल दुखाना छोड़ दीजिए। अजी साहब जी बॉडी से पहलवान लगते हैं। अजी साहब जी बॉडी से पहलवान लगते हैं, इन कपड़े में थाने का दीवान लगते हैं। सच बोलो साहब जी बुरा मत मानिएगा, अभी तो हमें पता चला है कि अपनी मैडम जी का गुलाम है। अजी मैडम जी आप अपने मिस्टर जी को नमस्ते बंदगी सलाम बना के रखती है। अजी मैडम जी आप अपने मिस्टर जी को नमस्ते बंदगी सलाम बना के रखती है, अभी तो हमें पता चला है कि आप उनको गुलाम बना के रखती है। पत्नी ना गुलाम, पत्नी ना गुलाम। अजी फूल सपने में डूब जाते हैं तो जख्म मरहम में डूब जाते हैं। अजी फूल सपने में डूब जाते हैं तो जख्म मरहम में डूब जाते हैं। जब आपको कोई सहारा नहीं मिलता है तो आप अपनी मम्मी पापा के गम में डूब जाती है। अजी साहब जी दिन में चांद तारे अच्छे नहीं लगते। अजी साहब जी दिन में चांद तारे अच्छे नहीं लगते, ये दुनिया के नजारे अच्छे नहीं लगते। इनके मम्मी पापा से जाकर कह दे ये जनाब अब कुआरे अच्छे नहीं लगते। બધાને ઊંઘ આવે છે તો અમે લોકો નીકળી ગયા છીએ. આ લોકોને છે રાતના મેરેજ હોય છે. હા તો બધા થાકી ગયા છે તો લેટ છે એ લોકોને મુહૂર્ત બહુ લેટ છે તો પછી અમે બધા થાકી ગયા છે તો નીકળી ગયા છે તો સોરી અમે તમને મેરેજ નહીં બતાવી શકીએ. અને આ બધા દેખો વાગે વાજિંત્ર માળા રાજ માંડવે સોનાની શરણાયું રે લકી ભાઈ રાજાના કુંવર માળા રાજ. શું કહો છો મામા? ડેકોરેશન બહુ સારું હતું. હા અરે લાઈટ મસ્ત લાગતી હતી અને એની એન્ટ્રી બી બહુ ફાઇન હતી એન્ટરમાં. જરીભાઈ તો બુટ્ટી પણ નીકાળી દીધી થાકી ગયા છે. દુખે છે હજુ બહુ મારા મોટા હતા ને જે પાન વાળો હતો ને એને લકી મામાને કીધું आपकी मम्मी जान से कह दो कि आप कुंवारे अच्छे नहीं लगते.
એવું બોલ્યા હતા ને और गुड़िया અને बबलू તાર મમ્મીને શું કીધું કે आपका पति आपको बहुत प्यार करता है और एम्बू भैया को क्या बोला અને તમને और શું કીધું मुझे बोला कि तुम्हारा पतिदेव तुम्हारा गुलाम है लेकिन ऐसा नहीं है बिल्कुल झूठ है वो तो झूठ बोले जो एमपी थे एमपी को कहा आपकी बेगम आपको चोर बना के रखती है और आप उसे चांद तारे अच्छा नहीं लगते हैं दिन में चांद तारे अच्छे नहीं लगते हैं मुझे कैसे कर रहा था मुझ कैसे अब बोलो भी सही आपको दिन में चांद तारे अच्छे नहीं लगते हैं और अपनी मम्मी पापा से कह दो आप कुंवारे अच्छे नहीं लगते તો ગાઈસ હવે અમે ઘરે જઈ રહ્યા છીએ મેરેજમાંથી અને ઘરે જતાં જતાં ગાડીમાં બધાએ ફૂલ એન્જોય કર્યું હતું જે તમે વિડીયોમાં જોઈ શકો છો અને સ્પેશિયલી મામા જ અમને બહુ જ એન્જોય કર્યું હતું ડ્રાઈવ કરતાં કરતાં અને હા બબલુભાઈએ બી બહુ નાટકો કર્યા હતા જે તમે જોઈ શકો છો અત્યારે બહુ જ મજા આવી હતી અને ગુજરાતી હોય ત્યાં આવું બધું રહેવાનું જ અને આ જો અમે લોકો ગરબા કરી રહ્યા છીએ ગુજરાતી અને ગરબા ગુજરાતી જ્યાં પણ જાય ત્યાં ગરબા કરે જ તમે જોઈ શકો છો બબલુના માસી બંને હિંચ લઈ ગયા છે અને ગાઈસ આવા જ વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જ નથી કરતા જેટલા લોકો જોવે છે એટલા લોકો સબસ્ક્રાઈબ નથી કરતા મોસ્ટ ઓફલી અને હીર માસી લકી મામા મારા મમ્મી હિની માસી અને બબલુ બધા ગરબા કરે છે તો બહુ જ મજા આવી હતી એ ટાઈમે અમે લોકોએ બધાએ ગરબા કર્યા હતા અને ગુજરાતીનો પહેલો પ્રેમ એટલે ગરબા બધા હિંચ લઈ ગયા છે અત્યારે